गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी। थोड़ो जय नाथ थोड़ो मोटे थी। बोलो श्री ठाकुर जी महाराजनी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी, श्री रामचंद्र भगवान, श्री कृष्ण कन्हैया लाल, काष्ठभंजन देवनी। सर्वावतारी आराध्य इष्ट देव सिंहासन में बिराजता महाराजाधिराज एवा पूर्ण पुरुषोत्तम परात्पर भगवान स्वामीनारायण, आदि गुरुदेव स्वामी श्री सेवी श्री ठाकुरजी महाराज અને સમગ્ર મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુશ્રીઓ, મોક્ષના દાતા પ્રાણ પ્યારા પૂજ્ય ગુરુજી, આદરણીય સંતો, પૂજ્ય સત્સંગ સ્વામી, મુકુંદ સ્વામી, ધર્મ સ્વામી અને તમે બધાય લોયાધામ પરિવારના તમામ આત્મીય ભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ। વાલા ભક્તો, વચનામૃતની કથા આપણા નિયમ પ્રમાણે દર મંગળવારે આપણે સાંભળીએ છીએ। સુંદર મજાની આપણી પારાયણ 7 દિવસની ગુરુજીએ રસામૃતનું પાન કરાવ્યું અને આ મંગળવારે આ મુક્ત મુનિ સભા 136મી છે। 6 વચનામૃતની કથા આપણે સાંભળી હતી। છેલ્લે વિવેક અવિવેકી, જે પોતામાં દોષને કલ્પે છે વિવેકી છે, જે બીજામાં દોષને કલ્પે છે અવિવેકી છે। જે પોતાના ગુણાનુવાદ કરે છે એ અવિવેકી છે અને જે બીજાના ગુણોનું ગાન કરે છે એ વિવેકી છે। તો 8મું વચનામૃત 7મું વચનામૃત આવ્યા આપણે। 7મું ક્રમ પ્રમાણે 7મું વચનામૃત છે। થોડા ટટ્ટાર બેસી જઈશું, આંખને બીડી જઈશું અને હાથ સીધા ઘૂંટણ ઉપર રાખો તોય વાંધો નહીં। એક મુદ્રા બહુ સરસ છે યોગમાં। આ મુદ્રા, અંગૂઠો અને આંગળી આ બંને જોરથી દબાવવાનું। આનું ડાયરેક્ટ કનેક્શન હાર્ટ અને માઇન્ડ ઉપર જાય છે। એટલે તમારી વૃત્તિ ક્યાંક ફેલાયેલી હોય ને તો એકાગ્ર થઈને સ્થિર બને છે। આ યોગની મુદ્રા છે। કોઈ પણ ધ્યાની હોય એ આમ બેસે, આમ રાખે તોય વાંધો નહીં, દબાવો। પછી ક્યાંય મન જાય તો મને કહેજો પાછા। આંખ બંધ કરી દો। વચનામૃતનું પહેલા ગાન કરું છું। અતિ દિવ્ય મહારાજના મુખમાંથી વહેતું વચનામૃત, નંદ સંતોએ ઝીલેલું વચનામૃત। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું છે, અન્વય વ્યતિરેકનું। સંવંત 1876ના માગસર સુધી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા। સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના
હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે તમે સર્વે સાંભળો. જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે. અને ત્રણ દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે. અને ત્રણ શરીરથી પૃથક ને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. તથા માયા અને માયાના જે કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ એને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તેનું અન્વયપણું છે. અને સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તેનું વ્યતિરેકપણું છે. તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે ભગવાનનું અન્વયપણું છે. અને સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. અને પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિના છે. હવે આંખો ખોલી નાખો. આ વાત કોઈને સમજાતી નથી. તમે તો ધીરે ધીરે કથા વાર્તાના સહારે આગળ વધી રહ્યા છો. નહીતર આ આંખ બંધ કરાવીને એ કોઈને સમજાતું નથી. હા, કે ભાઈ કથામાં આ ધ્યાન છે. વચનામૃતમાં સર્વપ્રથમ પરથારો ધ્યાન છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન થઈ જાય. અને સંતો કીર્તન ગાતા હોય એ પણ મનને એકાગ્ર કરે છે. તરત આપણો જીવ ઠરે, થોડો હેઠો બેહે. બહુ કૂદકા મારતો હોય ને, મન ઉછાળા મારતો હોય ને, એ થોડું હેઠું બેહે ને એટલે સુખ આવે. જ્યાં સુધી મન ઠરે નહીં, સ્થિર થાય નહીં, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને એના આત્મામાં સુખ નથી આવતું. એટલે આ થોડી ધ્યાનની ભૂમિકા. હવે આ થોડું અટપટું વચનામૃત છે એટલે બહુ આમાં નહીં ઊંડો ઉતરું. આ તત્વજ્ઞાનનું છે. એક વાત યાદ રાખવાનું, ત્રણ તત્વ છે. કેટલા? ત્રણ જ તત્વ છે. બ્રહ્માંડમાં ને બ્રહ્માંડની બહાર જ્યાં પણ જાઓ ત્યાં ત્રણ તત્વ જ છે, ચોથું નથી. તો એ ત્રણ તત્વ કયા? એક તો જીવ, બીજો ઈશ્વર અને ત્રીજી માયા. યાદ રહે ને? ત્રણ તો યાદ રહે જ ને. જીવ એટલે કોણ? આપણે. આ બધા જીવ છીએ જે બ્રહ્માંડમાં અસંખ્ય, આ આટલામાં ખાલી તમે આમ નજર નાખો ને એમાં અબજોની સંખ્યામાં જીવ છે. આપણે દેખાતા નથી પણ આપણે દૂરબીનથી તમે જુઓ ને, તમે જમે આપણા ગામડા ગામની અંદર ખોરડાવાળા મકાન હોય, એમાં દેખો નળિયું કાકાદું ખસી ગયું હોય, પછી ઉપરથી સૂર્યપ્રકાશ નીચે ઓરડામાં ઉતરતો હોય અને એ ચાંદેડું પડતું હોય ને, એમાં તમે જો આમ પટ્ટો હોય, એમાં શું ઉડતું હોય? શું ઉડતું હોય? એ રજકણ હોય ને, એમાં રજકણ જેટલા હોય ને એટલા પાછા જીવ હોય. હા, બધામાં જીવ હોય. તો એટલા અસંખ્ય જીવાત્માઓ છે, એ અનાદિના છે. ત્રણ તત્વ છે અને ત્રણેય અનાદિના છે. અને બીજું તત્વ કયું? ઈશ્વર તત્વ છે. અહીંયા ત્રણ તત્વમાં જે ઈશ્વર કીધા ને, એ પરાત્પર પરમેશ્વર જે છે, એનાથી પર કોઈ છે નહીં. એક જ તત્વ છે. જીવ અનેક છે, ઈશ્વર એક જ છે. અને એ પરબ્રહ્મ ઈશ્વરની આ વાત છે જે ઉત્પત્તિને સ્થિતિને લય કરે છે. જે પ્રધાન પુરુષને, પ્રકૃતિ પુરુષને મહાપુરુષ છે એની વાત નથી અહીંયા. એ પણ એક ઈશ્વર કોટી છે. આપણા પુરાણો અને વેદોના આધારે, આપણા સનાતન ધર્મના આધારે
ત્રણ તત્વ દરેક આચાર્યોએ માન્ય કરેલા છે. એ પછી રામાનુજાચાર્યજી હોય, નિંબાર્કાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, વલ્લભાચાર્યજી મહારાજ હોય કે શંકરાચાર્યજી મહારાજ હોય, તમામે તમામ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના કોઈ પણ આચાર્યો હોય એ ત્રણ જ તત્વ માને છે, ચોથું નથી માનતા. ત્રણની બહાર કાંઈ નથી. એક જીવ, બીજું ઈશ્વર અને ત્રીજી માયા. અને આ જેટલા પણ આ બીબા બનાવ્યા છે ને, બીબા કયા બીબા? કયા બીબા? હાલતા ચાલતા બીબા. દરેકના ફેસ, હાથ, પગ, આ શરીર છે ને એ બીબા છે. અને જેટલા પણ આકારો દેખાય છે દુનિયામાં, એ પછી ધરતી હોય કે આકાશ હોય કે પછી તમે જોતા વૃક્ષ, પહાડો, નદીઓ, બ્રહ્માંડો, પૃથ્વીલો, ગ્રહો, જે કંઈ છે, પશુ, પંખી, પ્રાણી, જીવ માત્રના જે છે, દેહ છે, પંચભૂત છે, બધું માયામાંથી થયું છે. આ માયાનું સ્વરૂપ છે બધું, માયામાંથી ઉત્પન્ન થયું છે. આ ત્રણ તત્વ જ છે. પણ એના ભેદ પાંચ છે. કેટલા? પાંચ ભેદ છે. પણ એ ભેદ પાંચ કેમ પડ્યા? માયા તો એક જ છે, ઈશ્વર પણ એક છે. તો બીજા બે ક્યાંથી આવ્યા? તો કે જીવમાંથી આવ્યા. જીવ જ્યારે બદ્ધ અવસ્થામાં હોય ત્યારે જીવ હોય, પણ એ જ જીવ જ્યારે મુક્ત અવસ્થામાં વયો જાય એટલે એ બ્રહ્મ બની જાય, એ બ્રહ્મ થઈ જાય. એ એના જ પ્રવાહ છે, ઈશ્વલા જીવના જ પ્રવાહ છે. એ જ જીવમાં ઐશ્વર્ય આવે છે, પ્રતાપ આવે છે, એની એક સ્થિતિ બને છે, એટલે ઈશ્વર તત્વ બની જાય છે. ઈશ્વર અને બ્રહ્મ એ જીવના જ પ્રકાર છે. અને પાંચ ભેદ પહેલેથી અનાદિના જ છે, જ્યારથી ભગવાન છે ત્યારથી જ છે. તો હવે તમે પૂછશો કે અન્વયને વ્યતિરેક શું આવ્યું પાછું? અન્વય એટલે વ્યાપક, બધામાં રહેલું હોય, અન્વય કહેવાય. વ્યતિરેક એટલે જુદું. બસ આટલું સમજવાનું છે. જીવ આ શરીરમાં, આની અંદર ત્રણ શરીર છે પાછા. આ શરીર એક દેખાય છે એ જ નથી, અંદર પાછું બીજું સૂક્ષ્મ શરીર છે, જેમાં 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ અને 5 પ્રાણ રહેલા છે. 19 તત્વોનું એક શરીર અંદર બીજું છે. આ દેખાય એ 5 જ ભૂત છે, અને એની અંદર 5 ભૂત, 5 ભૂતની અંદર બીજા 19 તત્વોનું સૂક્ષ્મ શરીર, અને એની અંદર પાછું એક જીવમાં રહેલું કારણ શરીર છે, જે ઈચ્છા, વાસના, મનોરથ, સંકલ્પ, વિકલ્પો, ઈ જે છે ને ઈ કારણ શરીર કહેવાય છે. આ ત્રણ શરીરમાં જીવ વ્યાપેલો છે, માટે ઈ એનું અન્વય સ્વરૂપ કહેવાય. પણ એ ત્રણેય શરીરથી જુદું, આમ તો જીવ છે ને શરીરથી જુદો રહી જ નથી શકતો, એકલો નથી રહેતો. એ ભૂત પ્રેતની યોનિમાં જાય ને ત્યાંય પણ એને ત્રણ તત્વો હોય, પ્રકાશ, વાયુ અને જળ. એમાં પૃથ્વી ન હોય, પ્રકાશ, આકાશ અને બીજું કયું? વાયુ. આ ત્રણ તત્વોનો શરીર હોય. બે ન હોય, એક જળ તત્વ અને પૃથ્વી તત્વ એમાં ન હોય. પ્રેત યોનીને પામે ત્યારે, ભૂત યોનીને પામે ત્યારે, બીજી ત્રીજી યોનીને પામે ત્યારે. મનુષ્યોનીમાં 5 ભૂત હોય. ખ્યાલ આવ્યો? એટલે આ શરીરથી જુદો થઈ જાય છે ત્યારે પણ એને તત્વ મળે છે, અને ભગવાનના ધામને પામે છે ત્યાં પણ ભગવાન એવી દિવ્ય પ્રકૃતિનો દેહ બાંધી આપે છે. પણ જીવ કદી દેહ વિના રહી શકતો નથી. એટલે અહીંયા વર્તવું શબ્દ વાપરો, અને એનાથી પૃથકપણે કહેવું, એ કહેવું શબ્દ વાપરો. એટલે શું કરવા? કે એ એના વિના રહી જ નથી શકતો. કયો ભલે તમે, પણ રહી શકતો નથી દેહ વિના. એનું વ્યતિરેક જુદો પડું છે. પણ તમારે માનવું પડે. તમે જ્યારે ભક્તિ કરવા બેસો, પૂજા કરવા બેસો, માનસી પૂજા કરવા બેસો, એટલે સૌથી પહેલો સંકલ્પ કરવાનો શું? હું બ્રહ્મ છું, હું અક્ષર છું, હું ભગવાનનો દાસ છું, હું આ શરીર નથી, આ પંચભૂત ખોડિયાથી જુદો છું, મારો આ દેહ નથી, દેહના સંબંધી એ મારા નથી, પરમપિતા પરમાત્માનો હું પરમ ચાહક છું. આપેલો સંકલ્પ એનું વ્યતિરિક્ત સ્વરૂપ છે.
તો જીવ ઈશ્વર, ઈશ્વરમાં પણ એવું છે. એ જ્યારે ઐશ્વર્ય પ્રતાપને પામે છે, જ્યારે એ ભૂમિકાએ પહોંચે છે, ત્યારે એ ત્રણ શરીરથી અલગ રહી શકે છે. કારણ કે એની એક સ્થિતિ જેવી છે, બ્રાહ્મી સ્થિતિ જેને કહેવાય, એ મુક્ત અવસ્થા છે. એ મુક્તો જ છે બધા. એટલે એને પણ ત્રણ શરીર છે, વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. આ ત્રણ શરીર છે. તો એ ત્રણ શરીરમાં પોતે જ્યારે રહીને ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે, ત્યારે એ એનું અન્વય સ્વરૂપ છે. મને તો એવું લાગે તમારા ફેસ જોતા કે આ તમને કાંઈ યાદ નથી રહેવાનું, પણ આ વચનામૃત આવ્યું છે એટલે ક્રમમાં મારે કેવું, મને એમ લાગે કે યોગ્ય છે. એ બહાર ફરતા હોય અંદર આવતા રહેજો ભક્તો. ઘણા બહાર ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય છે. પણ હું બહાર એટલે ન રાખ્યું આ બધું કે આ બધા બે ચાર સ્વયંસેવકોને મહેનત બહુ થઈ જાય છે, મોટા સ્ટીરિયા ઉપાડવાના, ગોઠવવાના, પાછા અંદર લાવવાના. એટલે મને થોડી દયા આવી જાય છે કે આટલું મોટું ઉચકવાનું ક્યારેક વાગી જાય તો ઉપાધિ થાય. એટલે મેં અંદર ગોઠવું. આવતી સભા મને લાગે છે કે બહાર જ કરવી છે. એટલે બહાર ફરનારાને હવાઈ મળે ને કથાઈ મળે. તો હું શાની વાત કરતો હતો ભાઈ? મને એવું લાગે છે કે પાણી પાત્રમાં જાય છે. અન્વય એટલે ભેગું. બધા બોલો હાલો. અન્વય એટલે અને વ્યતિરેક એટલે નોખું, જુદું, નોખું. આપણે આ શરીરમાંથી નોખું પડવાનું છે. અત્યારે માન્યતા એવી રાખો તો એક દી છૂટા પડીએ, નહીતર પાછા થઈએ. એમ તો બોલો, નહીતર પાછા કાઠિયાવાડમાં કે ને હું થયા પાછા થાય. પાછા થવાય, જુદા ન પડે એટલે પાછા થાય. એટલે આપણે જ્યારે પણ તમે માળા કરવા બેસો, ભગવાનની સામે આવો, પૂજા કરવા બેસો, ત્યારે હું બ્રહ્મ છું, અક્ષર છું, આ ત્રણ દેહથી પર છું. હું સ્ત્રી પણ નથી, હું પુરુષ પણ નથી, યુવાન પણ નથી, વૃદ્ધ પણ નથી, બાળક પણ નથી. હું છું. કોણ છું? હું આત્મા છું, ભગવાનનો દાસ છું હું. બસ આટલું યાદ રહે. અન્વય નો રહે કાંઈ નહીં, વ્યતિરેક નો રહે તોય કાંઈ નહીં, ત્રણ તત્વો યાદ નો રહે તોય કાંઈ નહીં. હાલો, કેટલી છૂટી આપી મેં પંકજભાઈ? નહીતર બધું યાદ રાખવું તો પડે હો ભાઈ. એવી રીતના ઈશ્વરના ત્રણ શરીર છે. એમાં જ્યારે રહીને બ્રહ્માંડનું કાર્ય જ્યારે ભગવાનની આજ્ઞાથી કરે છે, એ એમનું અન્વય સ્વરૂપ છે. ત્રણ દેહથી પર રહી સત્તા માત્ર રહે છે, એનું એ ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ છે. બ્રહ્મ એટલે ભગવાનના ધામમાં જે ભગવાનની સાથે રહેનારા અનાદિ મુક્તો છે. એ મુક્તો જ્યારે અનંત બ્રહ્માંડને ધારીને રહ્યા છે, જીવ પ્રાણી માત્રમાં અંતર્યામી શક્તિએ કરીને રહ્યા છે, એનું અન્વય સ્વરૂપ છે. અને સત્તા માત્ર પુરુષોત્તમને ધારીને જ્યારે બ્રહ્મરૂપે અલગ રહ્યા છે, ભગવાનની સેવામાં રહ્યા છે, એમનું વ્યતિરેક સ્વરૂપ છે. અને છેલ્લા પરબ્રહ્મ તત્વ પુરુષોત્તમ નારાયણ જે છે, અક્ષરાધિપતિ છે, એ જ્યારે અંતર્યામી શક્તિએ કરીને જીવ પ્રાણી માત્રમાં, અનંત બ્રહ્માંડોમાં, અનંત મુક્તોમાં, અણુ પરમાણુમાં એ રહ્યા છે, એનું હવે તમને તમારી પાસે બોલાવીશ. એનું જો ગૂંચવાણા, એનું કયું સ્વરૂપ છે? બોલો, મોટેથી બોલો. અન્વય સ્વરૂપ છે. અને બધાથી જુદા, સ્વરાટ, એકલા. ઈ ધારે તો અનંત બ્રહ્માંડોને, અનંત ધામોને, અનંત મુક્તોને પોતાના એક રોમના અગ્રભાગમાં સમાવી નાખે અને સ્વરાટ થકા પોતે બિરાજમાન રે. ઈ ભગવાનનું કયું સ્વરૂપ છે? તો એ ઘણા બીતા બોલે છે. બોલો, ગમે કારણ હોય, કદાચ ભૂલી જઈશું તો એનું ભગવાનનું કયું સ્વરૂપ છે? હવે તમારે જે યાદ રાખવાનું છે એ કહું. ત્રણ તત્વ છે. કેટલા છે? જીવ, ઈશ્વર, માયા. બોલો, અનાદિના 5 ભેદ છે. કેટલા? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. બોલો, બસ. અને ભગવાનનું અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ. બોલો,
જીવનું અન્વય સ્વરૂપ ને વ્યતિરેક સ્વરૂપ, અને બ્રહ્મનું અન્વય સ્વરૂપ ને વ્યતિરેક સ્વરૂપ. માયાનું કાંઈ અન્વય વ્યતિરેક નથી, એવી જ છે. જેમાં જાય એના ભૂગા કાઢ નાખે. હા, માયા તો ભગવાનની શક્તિ છે, અવિદ્યા છે, જડ છે. પણ જ્યારે એમાં ભગવાન પ્રવેશ કરે છે ત્યારે ચૈતન્ય બને છે. ઇતિ વચનામૃતમ. હવે પૂરું. હવે આગળનું વચનામૃત. કારણ કે આ થોડું તત્વજ્ઞાનનું વચનામૃત છે અને મગજ ગૂંચવાઈ નાખે એવું છે. અધ્યાત્મ માર્ગમાં અતિ અઘરું સમજવું છે. પણ આટલું તો સમજી ગયા કે નહીં? હા પાડો. પરાણે હા પાડો. આપો. હા, એલા તાલી પાડો. એલા ભાઈ, જમાવટ કરી દીધી. લ્યો, ક્યાંથી ને આવે છે? ઉખાઈ. ઉખાઈ મેં જોયું નથી. ઉખાઈ ડેમ માંથી આવે છે? ક્યાંક બીજેથી આવતો હોય છે તો ન્યાય એનું વ્યતિરેક. જ્યાં પણથી આવે છે એ વ્યતિરેક, અને અહીંયા બધે દેખાય છે એનું અન્વય સ્વરૂપ. જોરદાર દ્રષ્ટાંત આપ્યો. હવે આવતી વખતે જ્યારે પણ અન્વય વ્યતિરેકનું આવે એટલે એને માઇક આપવામાં આવશે. હા ભાઈ, હા, એમાં શું વાંધો છે? સરસ. આગળનું વચનામૃત હવે વાંચવું છે. હવે ફરી 1 મિનિટ આંખ બંધ કરી જાઓ. કારણ કે વચનામૃતનો પરથારો આવે એટલે તમને ગઢડું દેખાવું પડે, દરબાર ગઢ દેખાવો પડે, એ નળિયાઈ દેખાવા પડે, લીમડોય દેખાવો પડે, વાસુદેવ નારાયણના ઓરડાઈ દેખાવા પડે, આજુબાજુની સભાઈ દેખાવી પડે, એ સંતોને ભક્તો દેખાવા પડે, અને બધાયની વચ્ચે જેમ તારામાં ચાંદ શોભતો હોય એવા શ્વેત વસ્ત્રધારી સરસ મજાની છોગાળી પાઘવાળા એ ઠાકોરજી શ્રીજી મહારાજ પણ દેખાવા જોઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 8મું, ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું. સંવંત 1876 માગસર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે, અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે એવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને કદી ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ઇતિ વચનામૃતમ. ગઢડા પ્રથમ પ્રકરણનું એવી રીતે 8મું વચનામૃત થયું. હવે આંખો ખોલી નાખો. આ બહુ અદ્ભુત વચનામૃત છે અને આપણા માટે છે, મારા માટે, તમારા માટે, આપણા બધાય માટે છે. મહારાજ કે છે, ઇન્દ્રિયોની ક્રિયા તેને જો ભગવાનના અને એના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય. જ્યાં સુધી પાણી ડોળાયેલું છે ત્યાં સુધી સૂર્યનું પ્રતિબિંબ સ્પષ્ટ ના દેખાય, ચોખ્ખું હોય એવું ન દેખાય. પણ એ જ પાણી જો ચોખ્ખું હોય, આછું હોય એકદમ, તો જેવું આસમાનમાં સૂર્ય હોય ને એવો જ પાણીમાં દેખાય. એમ આપણું અંતઃકરણ જ્યાં સુધી ડોળાયેલું છે, વિકારે યુક્ત છે, દોષોથી ભરેલું છે, કુસંગથી ભરેલું છે, તો ત્યાં સુધી ભગવાનની મૂર્તિ આપણા હૃદયમાં દેખાતી નથી. તો હવે એને ચોખ્ખું કરવું છે.
ચોખ્ખું કર્યા વિના છૂટકો નથી. જ્યાં સુધી અંતઃકરણમાં એટલે કે પરમાત્મા મનને વિશે, ઇન્દ્રિયોની વિશે અને આત્માને વિશે દેખાય નહીં, એના દર્શન ના થાય ત્યાં સુધી આત્મા કોઈ દી સુખ્યો ન થાય. સુરપુર નરપુર નાગપુર तिनमें सुख नहीं, सुख तो हरि के चरण में यासन तन के माही. ગમે ત્યાં ભમી લ્યો, ફરી લ્યો. આ દિલ્હીની ગાદી ઉપરથી પેઢીઓની પેઢીઓ વહી ગઈ. કેટલા મુગલો વહી ગયા, કેટલા અંગ્રેજો વહી ગયા, કેટલાય આપણા રાજા મહારાજાઓ વહી ગયા. કોઈ ઠરીને ઠામ ન રહ્યા. ઉજળ થઈ ગયા રાજમહેલ અને ધૂળમાં ભળી ગયા બધાય. કોઈ સુખિયા ન થયા, મરી ગયા યુદ્ધ કરી કરીને, મારું મારું કરીને. આ મારો રાજમહેલ, આ મારું આ મારું હોનું, આ રૂપિયાના ધન, આ બધું મારું, આ દેશને આ ટુકડે ટુકડા જમીનના કરી ગયા, પણ કોઈ શાંતિથી શ્વાસ ન લઈ શક્યું. શું કરવા? ભગવાન નહોતા મળ્યા. અને ભગવાન છે એ સુખનું મૂળ છે. ભગવાન છે એ સુખનો સાગર છે. જેટલું પણ જીવ પ્રાણી માત્રમાં કંઈ પણ યત્કિંચિત સુખ દેખાય છે એ પરમાત્માનું મૂકેલું છે, ભગવાનનું છે. જીવનું પોતાનું નથી. આ માઇક છે, એની અંદર કરંટ છે. માઇકય છે, કરંટય છે, પણ બોલનાર ન હોય તો તમને કોઈને સુખ ન આવે. બોલનાર છે, માઇક છે, પણ કરંટ નથી તોય સુખ ન આવે. જીવમાં ચૈતન્ય છે, સાચું છે, પણ એને પોતાનો આનંદ નથી કાંઈ. જીવ અને માયા તો હાવ જડ જ છે, એ તો ચૈતન્ય નથી, તો આનંદ સ્વરૂપ હોય જ નહીં. એક પરમાત્મા ભગવાન જ એક એવા છે જેનું નામ આપણા સંતોએ સચ્ચિદાનંદ પાડ્યું છે. સત સત્ય પણ છે, ચિત્ત અને ચૈતન્ય પણ છે, અને આનંદ એટલે આનંદ સ્વરૂપ છે. એ ભગવાનનું સુખ લેવા માટે સૌથી પહેલા આપણે આપણા અંતરને, આપણા હૃદયને, આપણા મનને વિશુદ્ધ કરવું પડે છે, ચોખ્ખું કરવું પડે છે. અને ચોખ્ખું કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય એટલે આપણી ઇન્દ્રિયોની જે કાંઈ ક્રિયા છે, આંખ છે, કાન છે, જીભ છે, ત્વચા છે, એ બધી ઇન્દ્રિયોની ક્રિયા જો ભગવાનની સેવામાં અને ભગવાનના ભક્તની, સંતની ને ભક્તની સેવામાં જો લગાડી દે, તેનું અંતઃકરણ ચોખ્ખું થઈ જાય છે. હા, તો ચોખ્ખું થઈ જાય છે. એક કથા મને યાદ આવી છે, તમને કહી દઉં. એકવાર દાદા ખાચરના દરબારગઢમાં લીલુડા લીમડા નીચે સવારના પોરમાં જબરજસ્ત હરિભક્તો સંતોની સભા ભરેલી, વચ્ચે ઢોલિયા ઉપર શ્રીજી મહારાજ સાક્ષાત બિરાજમાન. સુંદર છોગાવાળી પાક ધારણ કરેલી, સોનેરી સુરવાળ જરિયાની જામો, અને અદ્ભુત દ્રશ્ય અને વાતાવરણ પણ એવું. ઠંડો પવન વાઈને બ્રહ્માનંદ સ્વામી હાથમાં સિતાર લઈને કીર્તન ગાઈને મહારાજ ડોલે. આખી સભા તાલીઓથી ગગડાટ બોલાવે. અને કીર્તન કયું હતું ખબર છે? તમે ઝીલો તો ગાઓ, તમે ઝીલવાના હોય તો ગાઓ. હે તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તારી નેણુનો શણગાર, મારા હૈડા કે રોહાર. નેણુનો હા તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તારી હરિ મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન. મોહન તારી એટલું સરસ મજાનું વાતાવરણ હતું. બધા ડોલતા હતા, ગાતા હતા, તાલી પાડતા હતા અને કીર્તન ચાલતું હતું. એમાં એક હરિભગત ઉભો થઈને કે, હે સ્વામી! તે સ્વામી કીર્તન બંધ કરી દીધું. બ્રહ્માનંદ સ્વામી પાસે જઈને કે, સ્વામી તમે શું ગાયું હમણાં? તો કે તે સાંભળ્યું નહીં? મેં સાંભળ્યું એટલે જ હું બોલ્યો. મને માફ કરજો કે
મેં તમને ડિસ્ટર્બ કર્યા, પણ મને આ નથી સમજાતું. શું તમે જે ગાયું ને, મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન, આ નથી સમજાતું મને. કેમ? એમાં શું વાંધો છે? હાવ સ્પષ્ટ છે. ભગવાન તમારું રૂપ જોઉં છું, તમારા દર્શન કરું છું, એટલે મારા તન મનનું ભાનું ભૂલી જાઉં છું. સીધી વાત છે. પણ એ તમે ગાવ છો બરાબર, હું ક્યારનો મહારાજની સામે ટગર 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 જોયા કરું છું, પણ હું કાંઈ તન મનનું ભાન ભૂલતો નથી. મને ઘર યાદ આવે છે ને જવાબ બોલ્યા નહીં. મુન્યો યાદ આવે છે ને જવાબ બોલ્યા નહીં. હા, બેઠો છું તમારી સામે, જોયા કરું છું તમને, પણ મન મારું ન્યા પોગે છે. હવે આ સ્વામી ગાય કાંઈ મેળ ખાતો નથી. અને તમે કહો છો મોહન તારી મૂર્તિ જોઈ ભૂલી છું તન ભાન. નથી તનનું ભાન ભૂલાણું, નથી મનનું ભાન ભૂલાણું, નથી તનના શરીરના દેહના ધારીના સંબંધીઓનું ભાન ભૂલાણું. મને બધું યાદ આવ્યા કરે છે. ભગવાન કે આનું કેમ કરવું સ્વામી? સ્વામી કે મને તો તન ભાન ભૂલાય છે, એટલે હું મન મૂકીને ગાઉં છું. તને ન ભૂલાતું હોય તો હું શું કરું? તું મહારાજ પાસે જાને, પૂછ કે મહારાજ મને કેમ આમ થાય છે. એ દોડતો મહારાજ બાજુમાં જ બેઠા હતા. મહારાજ પાસે જઈ મહારાજ હસવા લાગ્યા. મહારાજને કે મહારાજ હા ગાય છે સ્વામી, એ તનભાન ભૂલે છે. હું સાંભળું છું અને હું ગાઉં છું ખરો, પણ તનભાન ભૂલાતું નથી. મહારાજ એમ કેમ? આપણે કેમ છે પૂછાય નહીં કોઈને. એક ભગત હતા, બધા સંદીપ ભગત બેઠા ને એમ જ થાંભલો ટેકો લઈને બેઠા હતા. બધા આ બે હું આમ જ, એટલે લઈ ન લેતા ટેકો, રાખજો નહીં તો થાંભલો પડી જાય. બ્રહ્મસત્રની સભા હતી, લગભગ વર્ષો થઈ ગયા. કંડારીમાં દર વર્ષે દિવાળી ઉપર બ્રહ્મસત્ર થાય ને એમાં બરાબર હવારનો સેશન એટલે ધ્યાનનો સેશન. કીર્તન સો ધ્યાન થાય. ગુરુજી સમજાવતા જતા હોય, સંતો કીર્તન ગાતા જતા હોય ને બધાય મહારાજમાં મસ્ત થઈ ગયા હોય. એ ધ્યાનનો પીરિયડ અડધો પોણો કલાક પૂરો થાય એટલે પછી હરિભક્તો નાસ્તો કરવાનું થાય. માઇક સંચાલક કીધું કે બધાએ નાસ્તો કરી 9 વાગે બધાએ સભામાં હાજર થજો. બધાએ વયા ગયા, ગુરુજીને પગે લાગીને, પણ એક જણો થાંભલાનો ટેકો લઈને જામી ગયો. હરિરસ મધુરો થઈ ગયો. એટલે ગુરુજીથી આ ભગતને ધ્યાન ચડી ગયું છે, મહારાજમાં સ્થિર થઈ ગયા છે, ખરેખર ચોંટી ગયા છે. હવે નીકળશે નહીં. નાસ્તાનું કેમ થાય? બપોરે પાછા વહેલા ભૂખ્યા થાય, એના કરતાં અત્યારે ધાન પડતું મૂકીને નાસ્તો કરી લે થારું. એટલે ગુરુજી નીચે ગયા, જઈને કીધું હે ભગત, અલબલાયો થોડાક, ભગત ભગત જાયગા. હા ગુરુજી, હા ગુરુજી કે તમે તો બહુ ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા ને, કે મહારાજમાં મસ્ત થઈ ગયા ને, મૂર્તિમાં રસબસ થઈ ગયા ને. તો બિચારો ભગત હાવ નિર્દોષ હો હરેશભાઈ, હાવ નિર્દોષ નિખાલસ ભલો ભોળો કહી દીધું, ના રે ના ગુરુજી, તો હું તો કે ઘેરે ભોગી ગયો હતો, મુન્યન બાને યાદ કરતો હતો ને એમને બસ એમાં ખૂતી ગયો ને એવો, બહાર નીકળાણું નહીં. હા સાચું છે. તમે જોજો, ખાલી 2 કે 5 મિનિટ સવારે માનસી પૂજા કરવાની હોય, એ 5 મિનિટ કન્ટિન્યુ ભગવાનમાં જોડાઈ જવું હોય તો કેટલું અઘરું છે. 5 મિનિટમાં કેટલાય ભોગી ગયા હોય આપણે. આ કામ બાકી છે ને, આમ કરવાનું છે ને, આટલું કરવાનું છે ને, મારું બેટું મોડું થઈ ગયું છે ને, અટપારો પટપારો, તારા પછી મારો વાળો ભાગ દે કે ફટફટ ઉભો કરી બુફે પૂજા. કેટલું અઘરું છે ને મનને સ્થિર કરવું. અઘરમ ધજાની પૂંછડી સ્થિર થાય, વાંદરું કદાચ સ્થિર થાય, છોકરું કદાચ સ્થિર થાય, પણ જો બોયલા નહીં થાય. બધું થાય, કરવું હોય તો થાય. શું કરવું હોય તો થાય. મહારાજ તનભાન ભૂલાતું નથી, બધું યાદ બહુ આવ્યા કરે છે. મહારાજ કે ઈ કોણ ગાય છે? તો કે બ્રહ્માનંદ સ્વામી. તો એને પૂછને, મારી પાસે હું માથાકૂટ કરે છે? લે વરી ભગત દોડતો સ્વામી પાસે ગયો, સ્વામી તમે તનભાન ભૂલો છો, પણ મારે કેમ આ તનભાન ભૂલીને ભગવાનમાં જોડાઈ જવું હોય તો શું કરવું? તો કે હું તો આ કીર્તન કરું છું ને જોડાઈ જાઉં છું, તારે શું કરવું એ ભગવાનને પૂછ ને. વરી મહારાજ પાસે, મહારાજ સ્વામી તે જોડાઈ જાય છે, મારે શું કરવું?
મહારાજ કે હું કહું એમ થાય. સાંભળજો, અંતકરણ શુદ્ધ ક્યારે થાય અને પરમાત્માની મૂર્તિ આબે હૂબ હૃદયમાં જેવી બાર એવી અંતરમાં પ્રકાશ થાય અને મધ્ય મહારાજ દેખાય. મધ્યનું 13મું વાંચજો એકવાર ખાસ. મધ્યનું 13મું મહારાજ કે અમારા હૃદય આકાશને વિશે તેજ દેખાય છે, સમગ્ર તેજ છવાઈ ગયું છે અને શીતળ શાંત તેજના મધ્યમાં એક સુંદર મજાની મુક્ત વિષય સભા બિરાજમાન છે અને સભાના મધ્યમાં એક દિવ્ય સિંહાસન છે અને રત્નોથી અને એ સુવર્ણમય સિંહાસનની વચ્ચે એક મૂર્તિ છે અને બે એને ચરણ છે અને બે એને ભુજા છે અને કિશોર વય રૂપરૂપના અંબાર તેજ તેજના અંબાર એ મૂર્તિમાંથી તેજો છૂટે છે અને છટા છૂટે છે તેજની, જાણે પ્રગટ્યા કોટી હિન્દુ છે એવી મૂર્તિ. એ કોને માટે વાત કરી? મહારાજને આ બધું દેખાય છે? ના, મહારાજ તમારા વાત કરી. મહારાજ કે વચનામૃતમાં મહારાજ કે પોતાના આત્માનું દર્શન કરવું, ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ પોતાના આત્માનું દર્શન શું પોતાના હાથમાં છે? કરવું એવું પોતાના હાથમાં છે? મહારાજ કે દિવસ આદર કર્યો અને ન થયું. એકવાર આદર તો કરી જોવે, પણ આદર જ ન કરે, પહેલેથી જ પાણીમાં બેસી જાય. શું કે હવે આ મારાથી ન થાય, કાંઈક કયો એટલે આ મારાથી ન થાય, કાંઈક કયો એટલે આ મારાથી ન થાય. એટલે હવે એનાથી શું થાય કયો? પાછું જમવા બે ત્યારે બળી તગારી મેરી, એ મારાથી થાય. ખાટલો આપી દે તો હોઈ જાય તો કે એ મારાથી થાય. કોકડું અણહકનું તો કે એ થાય. ભગવાનમાં જોડાવું તો કે એ ન થાય. કીર્તન ગાવું તો કે એ ન થાય. હરખી અડધો કલાક, જાજુ નહીં, અડધો કલાક પૂજા કરવી તો કે એ અઘરું છે હો સ્વામી. પણ ઘણી વાર આપણે કંઠી બાંધી નિયમ આપીએ ને કે સ્વામી એમ ગાળીઓ નાખો, બંધન આપણને ન ભાવે. લે સંતો વર્તમાન ધરાવે ને એટલે શું કે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદ હમારી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમામ એ મંત્ર બોલીને પછી એને નિયમ આપે કે ભાઈ બોલ, હવે આજથી હું ચોરી નહીં કરું, આજથી હું માંસ નહીં ખાવ, આજથી દારૂ નહીં પીવું, આજથી આ કોઈને વટલીશ નહીં, કોઈને વટલાવીશ નહીં, આ 5 વર્તમાન પાળીશ. તો કે ઈ બંધન નહીં, મોકળો રહેવા દો, મોકળો. કેવો? હા, નાથ બાથ નહીં, વગર નાથનો ફરવા દો. એમાં મોકળમાં મજા ખરી. હે, આ લખ્યું છે ચરાચરમાં હો, વચન વિધિમાં. એટલે આ જીવનો સ્વભાવ છે, સમજ્યા? મહારાજ કે અંતકરણ શુદ્ધ ક્યારે થાય, પરમાત્માની છબી આબેહૂબ ક્યારે અંતરમાં દેખાય, શાંતિ ક્યારે થાય, ભગવાન મળે, ભગવાન દેખાય, ચોટી જવાય, મશગુલ થઈ જવાય, પાગલ થઈ જવાય, ભાન ભૂલી જવાય, રડી દેવાય, હસી દેવાય. હા, ગાંડાની મોજ જોઈ છે? ગાંડાની મોજ જોઈ છે? મંદબુદ્ધિના આશ્રમ છે, જોઈ આવજો. હાચો મસ્તારામ મસ્તી में આગ લગે બસ્તી में. ગાંડાની વાત આવી છે તો એક કહી દો. હા, મસ્કરી નહીં, પણ એની મોજ જ એવી હોય. હા, કેવું સરસ મજાનું આપણા પ્રાચીન કવિઓએ ભજન બનાવ્યું છો. હે ગાંડાની રે વણજાર, હારે એનો ગણતા નો આવે પાર. હે જુઓ ને આ ગાંડાની વણજાર. મીરા ગાંડી. આમાંથી કોણ નામ દેવા દો? એકાદું નામ તો કયો. પ્રવીણભાઈ ગાંડા. બીજા કોણ નામ દો? ચંદુભાઈ. આ બધા ગાંડા છે, અત્યારે અહીં બેઠા છે. ડાયો કોઈ દી ભગવાન ન ભજે, એ વાત પાકી છે. ડાપણ કરે ડાયો, એ દુનિયામાં ડાયો. દેવાનંદ સ્વામી ગાયું, એ ડાપણમાં દુઃખ પામે. શું કરે આખી જિંદગી? શું કરે બોલો તો? શું કરે? બસ આપણે ટોકીને થાકી જઈએ, પણ એ ડાપણ મૂકે નહીં અને એમાં દુઃખ પામે. ગાંડો થઈ જાય તો મીરા ગાંડી, એ નરસૈયો ગાંડો, અને ગાંડો કયાધુ કુમાર. કયાધુ કુમાર ને ઓળખો છો? નિર્ભય તું ઓળખે છે? એ ઘોડાદરામાં રહે છે. કોણ કયાધુ કુમાર? બોલો. પ્રહલાદ.
હા, ધ્રુવ ગાંડો, અમરીશ ગાંડો, આ બધા ગાંડા. ડાયો કોણ? તો કે દુર્યોધન. ડાયો કોણ? તો કે કંસ. આ બધા ડાયા. હોડનો ભાવમાં ગયા ડાયા બધા, અને ગાંડા તરી ગયા. દુનિયાએ જેને ગાંડા કીધા એ ગાંડા નથી, એ ભગવાનને માર્ગે ખરેખર ડાયા છે. ઈ ડાયા છે. તમે જોજો, તિલક ભબકાદાર કરો, આમ કાજરના ફાસરા જેવું મોટો એક સરસ મજાનો ચાંદલો કરો, અને આમ કંઠી બહાર રાખો, અને આટલી 1.5 ફૂટની ચોટી બહાર રાખો, એટલે આ શેરીમાં બજારમાં નીકળો એટલે દુનિયા બધી તમને ગાંડી જ કહે. આ ગાંડો છે. અને ઈન બીન મારો ને થોડું બે બાજુથી ઘૂંટણમાંથી આમ બધેથી થોડું પેલું જીન્સ ફાડીને, કેવું કાતરથી કાપીને ઉંદેડા ખાઈ ગયા હોય એમ. અને પેલા ચીકણું કંઈક શું કે પેલું 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 શું કે ઓઇલ નાખી, જેલ નાખીને આમ ઊંચા ભાલા જેવા વાળ કરે ને. હા, તે મા બાપ એમ કે આ છોકરો મારો સુધરી ગયો છે. છોકરો આપણો જમાના પ્રમાણે હાલે છે. આ છોકરાની શાદી તરત થઈ જવાની છે. અને પેલો ભગત હોય એ હવે આ દેશીપણું કાઢ, નહીતર આમનમ રહી જઈશ. લે, દુનિયા જેને ગાંડી કે છે, ભગવાન એને ડાયા કે છે. ભગવાન જેને ગાંડા કે છે, હા હા હા, દુનિયા એને ડાઈ કે છે. લે, આ ગાંડાની ડાયાની વાત ક્યાંથી નીકળી હતી? હે, હા, ગાંડાની વાત હતી. એક બે આવી હતી, તો એક માણસ ખબર નહીં, હોસ્પિટલ જ આખી ગાંડાની. એટલે ડૉક્ટર આવ્યા ચેકઅપ કરવા માટે. ત્યાં તો બધા હરખા હતા, જમાવટ કરી હતી. અંદર અડુદાણ રમતા હતા. અડુદાણ શું કે એને? પકડું એકબીજાને પકડો. એમાં બરાબર સાહેબ આવ્યા અંદર, બારણું ખોલ્યું ને એક જેની ઉપર દાવ હતો ને એ સાહેબની પાસે વાંહે થયો. તે સાહેબને આ તો પકડીને નાખીએ હેઠો. તે સાહેબ નીચે આવ્યા. હા, 5મા માળેથી 4થે માળે. તો પેલો આવ્યો નીચે, વળી પેલો 3જે માળે, 2જે માળે, 1લે માળે, રોડ ઉપર ગ્રાઉન્ડ ઉપર આવી ગયો. તો પેલો પાછળ આવ્યો, દોડતો બાજુનો બિલ્ડિંગ ઉપર સાહેબ ચડી ગયા. તો એ પાછળ ગયો. 2લે, 2જે, 3જે, 4થે માળે પૂરું થઈ ગયું. અગાશી આવી ગઈ. તો અગાશીની પાછળ સાહેબ બારણા પાછળ હંતાઈ ગયા. એટલે એમ કીધું આ હારો, જો આમનો ભયો જાય તો સારું, નહીં તો આજ આપણું આવી બન્યું છે. તો બારણાની પાછળ સાહેબ હંતાઈ ગયા. પેલા આમ તેમ નજર નાખી, ક્યાંય જોયું નહીં. એટલે પેલા ધીરે રહીને બારણું આમ કરીને જોયું તો સાહેબ નહીં આવો. હવે સાહેબને પરસેવો રેબ જેબ શ્વાસ ચડી ગયેલો. તે પેલો પાસે જઈને ધીરે રહીને માથે હાથ મૂકીને કહે છે, આઉટ. તારી રાતના આઉટ ન્યા કરવો હતો ને મને. તું આઉટ કરવા આવે છે એટલે કેટલા તારે માળ ચડાવ્યા, મને ઉતાર્યા. લો, આ મોજ છે એક પ્રકારની. એક થાંભલે ચડી ગયો તો, બોલો, થાંભલે. આ માણસ થાંભલે ચડી ગયો હતો. કોઈ વાતે મ્યુનિસિપાલિટીના માણસો થાકી ગયા, એલા ઉતર, ચોટી જાય, ઉતર. તો કે ઉતરે જ નહીં ને. ત્યાં બીજો એને જેવો જ આવ્યો, હરખા. એને છે ને પેલી હજામત કરવાની બ્લેડ અડધી બ્લેડ લીધી અને આમ થાંભલે અડાડી, ઉતરસ કે કાપી નાખું? તો ઉતરી ગયો. મોજ હોય છે એક પ્રકાર. ઉતરી ગયો, થાટતા કરતો હેઠો, કાપતો નહીં, ઉભો રે, ઉતરું છું કે. એટલે કહેવાનો અર્થ એ છે, જ્યારે તનભાન ભૂલે છે, અંતઃકરણ શુદ્ધ થાય છે, એની એક મસ્તી હોય છે. નિર્દોષ થઈ જાય છે, પાગલ બની જાય છે. ક્યારેક રડે છે, ક્યારેક હસે છે, ક્યારેક દોડે છે, બૂમાબૂમ કરે છે, ક્યારેક સ્થિર થઈ જાય છે, ઊંડો ઉતરી જાય છે, ક્યારેક ખાય છે, ક્યારેક ભૂખ્યો રહે છે. આ જે બ્રહ્મ સ્થિતિ છે, ત્રિગુણાતીત સ્થિતિ છે. હા, ભગવાનની મસ્તી ચડે ને, પાગલ બની જાય ને, એની આવી દશા થઈ જાય. પછી સુખદેવજી મહારાજ જેવી, મુક્તાનંદ સ્વામી જેવી, ગોપાળાનંદ સ્વામી જેવી, હા, દાદા ખાચર જેવી, કોઈ ગમે એમ કરે ને તો એની મસ્તીને કોઈ ઉતારી શકે નહીં. મહારાજને કહે છે, મહારાજ મને મસ્તી તમારી ચડે ને બધું ભૂલાય એવું કંઈક કરો ને. મહારાજ કે એક કામ કરીશું, હું કહું કરીશ. તો કે પાક્કો વિશ્વાસ, પાક્કો વિશ્વાસ. મહારાજ તમે કયો એ કરું, પણ મારે તમારી મૂર્તિ સિવાય કાંઈ જોતું નથી. મહારાજ કે આ સંતો સવારે છે ને શૌચ ક્રિયા કરવા જાય છે, અને ત્યારે જૂના જમાનામાં આવા ટોયલેટ નહોતા ઊભા ને બેઠા.
ખાડા ગાળે, નીચે માટલા મૂકી દે, અને પછી એની શૌચક્રિયા થાય, અને પછી એ બધા સંતો નાહી ધોઈને પૂજામાં બેસે ત્યારે અમુક હરિભક્તોને એની સેવા સોંપેલી હોય એ માટલા ઉપાડી માથે નાખી અને આમ દૂર ઘેલાને સામે કાંઠે નાખી આવે, અને એ માટલાને અડીઠાના પાણીથી ધોઈ નાખે અને પાછા જ્યાં ખાડામાં હોય ત્યાં ગોઠવી દે. આવી વ્યવસ્થા હતી. તો કે ભાઈ ભગત, તો કે હા, આ માટલાની સેવા, ખાડાની સેવા તારે કરવાની. હે મહારાજ, ક્યાં સુધી? તું કરતો ખરો, તારે ભગવાનની મસ્તી જોઈએ છે ને, તન ભાન ભૂલવું છે ને, અંતરમાં ભગવાન અખંડ દેખાય કરવું છે ને? તો હા, આ કર. હા, અને કર્યું એને. 1 મહિનો થયો, 2 મહિના થયા, રોજ માટલા લઈને નાખી આવે, સાફ કરીને ફર્સ્ટ ક્લાસ ચોખ્ખાઈ રાખે. અને એક દિવસ મહારાજ ત્યાંથી નીકળ્યા, મહારાજ 6 મહિના થયા મહારાજ. મહારાજ કે હવે જ્યાં સુધી દેખાય નહીં, એવી સ્થિતિ થાય નહીં, ત્યાં સુધી મને પૂછવાય આવતો નહીં. અને આની શ્રદ્ધા સાચી હતી, લગન સાચી હતી, સેવાનું અંગ હતું. રોજ ટોયલેટ બાથરૂમ સાફ કરે, હામેણો લઈને, ઝાડુ લઈને બધું સાફ. ગુરુજી હમણાં કીધું તો, તમારે જોઈએ છે આવું, બનવું છે આવું, એકાંતિક થવું છે, ભગવાનને વાલા પ્યારા અને ભગવાનમાં મસ્તી ચડવી છે, વાળી જવો ચોક થઈ જાય. અરવિંદભાઈ જોઈને ગુરુજી એમ કીધું, આની ટિકિટ ફાટી ગઈ. ન કીધું? હા, મારે તમારે બધાય, તમારી આપણી બધાની ફાટી ગઈ છે. જ્યાં જેનું જે કાર્ય હોય, રસોડામાં હોય, પછી ગાડીનું હોય, કે બીજું ત્રીજું સંતાશ્રમમાં હોય, કોઈ પણ નાની મોટી જ્યાં પોતાની શક્તિને આવડત એના પ્રમાણે જે સેવા કરે છે એ બધાની ટિકિટ ફાટી ગઈ. હા, બધાની ફાટી ગઈ. લ્યો. પછી એક દિવસ ભગવાનને શું આ શ્રદ્ધા જોઈ અને ભગવાનને શું કર્યું, ચપટી વગાડી અક્ષર ઓરડીમાં, અને આ બાજુ સાફ કરતો હતો, પગ લેપસો ને ખાડામાં પડ્યો અને ત્યાં એને બેભાન થયો, અને એના બ્રહ્મરંધ્રમાંથી આત્મા નીકળ્યો, સીધો અક્ષરધામમાં તેજના અંબાર મુક્તોની સભામાં બિરાજમાન સાક્ષાત મૂળ સ્વરૂપે મહારાજના દર્શન થઈ ગયા. એ દર્શન થયા અને 3.5 કરોડ રૂવાડા ઉઠા બેઠા થઈ ગયા. રામ 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 પુલકિત થઈ ગયા, ગદગદિત કંઠ થઈ ગયો, અને એક જ અવાજ મીંડો નીકળવા, આ હા 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 હા, આ હા હા હા, આ હા હા હા. સ્વામીએ વાતોમાં કીધું ને, અખંડ અહોપણું રહ્યા કરે. આનંદના પૂર ઉમટે, મોજા તરંગો ઉછળવા માંડે હૃદયમાં, આત્મામાં આનંદની કોઈ સીમા ના રહે. અને આ હા હા હા, તે જોવે ન્યા, બોલે ન્યા, ને અવાજ ખાડામાં આવે. દે પાળા 2 નીકળ્યા ને ત્યાંથી, તો કે હારું, આહા ક્યાં થાય છે, આહા ક્યાં થાય છે? તે જોયું ત્યાં તો આવડો ખાડામાં પડેલો. નક્કી આ લપસીને પડ્યો અને ઠોકર વાગી છે, અને આની ડગડી ચહકી ગઈ છે. ગાંડો થઈ ગયો છે. એટલે શું કરે છે, કોઈ એમ કરતો ને, આહા હા હા, આહા હા હા હા, સારું છે, હા 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 નથી કરતો, તો લોકો શું કે આ ગાંડો થઈ ગયો છે. તે 2 જણા પાર્ષદ એમાંથી ટીંગાટોળી કરીને કાઢી અને મહારાજ જ્યાં સભા ભરીને બેઠા હતા લીમડા નીચે ત્યાં લઈ ગયા, અને ત્યાં હુવડાવ્યો ને મહારાજ કે આ શું છે? કે મહારાજ આવડો ખાડામાં પડ્યો આહા હા કરે છે, ડગડી ચહકી ગયું એવું લાગે છે, કંઈક ઠોકર વાગી ગઈ છે, હેમરેજ. મહારાજ કે ભલે તારે એક બાજુ જઈ આવ. મહારાજે આમ ચપટી વગાડી અને એની સમાધિમાંથી પાછો કાઢ્યા, આત્માને પાછો લઈ આવ્યા શરીરમાં, અને શરીર જાગૃત થયું. આંખ ખોલી તો મહારાજ સામે. તો મહારાજને જોઈને આ કરે. હો મહારાજ કે આ શું છે? હે મહારાજ? તો કે હા શું છે? તો કહું મહારાજ? તો કે આ કે ને? તો કે હા હારું આમ જ કર્યા કરે. મહારાજ કહું? તો કે હા. તમે જ કરો એકવાર. હાવ ખોટે ખોટું ન કરતા, એવું થતું હોય તો કરજો. હા બસ એમને કે દંભ કહેવાય. વિચારો. મહારાજ કે હું તને દેખાય છે કે? મહારાજ કહું કે? તારે હા. એક જ વાત, આ એમ જ થયા કરે. આ શું મજા હશે, શું મજા છે. પછી મહારાજ કે શું થયું કે? અરે મહારાજ શું કહું તમને, આ બ્રહ્માનંદ સ્વામી તો તમને વગોવી નાખ્યા. જેવા છે એવા તો હજી કીધા જ ક્યાં છે. હવે તાલી પાડો સમજ્યા હોય તો. તમે જેવા છો એવા તો હજી ક્યાં કોઈએ વર્ણવ્યા છે? હે
શેષ હજાર મુખથી, 1000 નહીં 2000 જીભથી ગાય તો પણ એનો અંત ન આવે. વેદો જેને નેતિ નેતિ કે એ સ્વરૂપનું વર્ણન, ભગવાન કે હું મારા સ્વરૂપનું વર્ણન પણ યથાર્થ ન કરી શકું, મારા સુખનું વર્ણન પણ હું યથાર્થ ન કરી શકું, એવો મારો મોટો મહિમા છે, એવું મારું રૂપ છે, અને એવો મારો પરમાનંદ છે. આ હા 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 મહારાજ કે હવે હા ચૂલ્યો. આ શું કરવા દેખાણું ખબર તમને? યોગેશભાઈ, એનું અંતઃકરણ હતું ને ચોખ્ખું નહોતું, અને સાધુની સેવા કરી એટલે અંતઃકરણ ચોખ્ખું થયું, અને એ ચોખ્ખું થયું એટલે મૂર્તિ દેખાણી, દિવ્ય તેજ પ્રગટ્યું અને દિવ્યતા પ્રગટી. પછી એને ભગવાન જ્યાં જોયે ત્યાં હરિભગતમાં જોયે તો ભગવાન દેખાય, સાધુમાં જોયે તો ભગવાન દેખાય, કૂતરામાં જોયે તો ભગવાન દેખાય, પશુ પંખી પ્રાણી જીવ તાવર જંગમ જે આંખ પણ જળ ચૈતન્યમાં એને ભગવાન સિવાય ક્યાંય ન દેખાય. અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે આ દશા થાય, અને એ સેવાથી થાય. શાનાથી? સેવાથી થાય. અંતઃકરણ ચોખ્ખું તો સેવાથી જ થાય. માટે સેવામાં કોઈ આળસ ન કરતા. આર્યન ભગત સેવાની તક આવે સીધી ઝડપી લે, ભાઈ તમે રહેવા દો, લાવ હું કરી નાખું. કોક આપણાથી વડીલ મોટો હોય ને ઝાડુ પકડીને વાળતો, ભગત તમે રહેવા દો, લાવો મારે, તમે બહુ કરી, મને આપો બસ. અમારે અહીંયા આવે છે હમણાં સવારના પોરમાં અમારે કથા સાંભળવા માટે કાળુ દાદા આવે છે, ને ઘનશ્યામ ભગત જેવું આવે ને તરત જ અમારે અહીં ગાવાનું ચાલતું હોય તો હાથમાં ઝાડુ લઈ પ્રદક્ષિણાની ફરતી કોર હામણે લઈને બધું વાળી નાખે. ધમધકતો તાપ હોય, 3-3:30 વાગ્યા હોય, અને બેનો અહીંયા હામણેલી નાખો હોલ વાળતા હોય ને પોતા મારતા હોય. બોલો, એમને તાલીઓથી વધાવો. સેવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે, ચોખ્ખું થાય એટલે પ્રતિબિંબ જેવું સિંહાસનમાં છે એવું હૃદયમાં ઉપસી આવે છે, દેખાય છે. વગર ધ્યાને પ્રેમાનંદ સ્વામીએ ગાયું, હે મહારાજ હું તમને વગર ધ્યાને દેખું છું, મારે ધ્યાન કરવાની જરૂર જ નથી પડતી, વગર ધ્યાને દેખું છું. લ્યો, આ સ્થિતિ થાય. નારદજીની પૂર્વજન્મની કથા ભાગવતમાં લખી કે પૂર્વજન્મમાં એક દાસીનો પુત્ર હતા નારદજી, અને એની માં એક નોકરાણી તરીકે સેવા, એક ધનાઢ્ય વ્યક્તિને ત્યાં સેવા કરતી હતી, પોતા મારતી હતી, કપડાં ધોતી હતી, અને બધું વાછીદા કરતી હતી. અને ન્યાય એના છોકરા રૂપે આ બાળક જન્મેલું એની માં ભેગું રહેતું હતું. 8-10 વર્ષની ઉંમર, અને એ શેઠને ત્યાં, એ જે ઘર માલિકને ત્યાં કોઈ સંતો પધાર્યા અને ચાતુર્માસ રોકાયા, અને સાધુની એ છોકરાએ સેવા કરી. સાધુના કપડાં ધોઈ નાખે, સાધુના પગ દબાવે, સાધુ માટે કંઈક વસ્તુ લઈ આવે દોડીને, સાધુ પાસે એમને ન્યા ફેરા કરે, ત્યાં હાવેણું વાળે લીપે, બધું કરે. એમ કહેવાય છે એક દિવસ એની માને સર્પ ડંખ્યો અને માં પરલોકે સીધાવી ગઈ, છોકરો એકલો રહી ગયો. અને એમ કહેવાય છે, મહારાજ તમે ચાતુર્માસ પૂરો થયો, વિદાય થાવ છો તો મને તમારી ભેગો લેતા જાઓ. હવે તો છે ને એ ભલું થયું ભાંગી જંજાળ ને સુખે ભજશું શ્રી ગોપાળ. એની માં હજી જીવતી હતી ત્યારે સંતો જવા રહ્યા થયા, ત્યારે એમને સંતો એમ કીધું, તારી માની તું સેવા કરી લે, એ નહીં હોય તે દિવસે હું કહું ત્યાં આવજે, અને ન્યા તને ભગવાન પ્રાપ્ત થશે, જા. આટલા સંતની સેવાથી સંતોએ આશીર્વાદ આપ્યા. એની માં પરલોકે ગઈ અને છોકરો સીધો ન્યા નંદન વનમાં ગયો, અને ત્યાં એને સાધના કરી, અને સાધના એવી તીવ્ર તપ કર્યું, અને એને આકાશવાણી થઈ, પરમાત્માના દર્શન થયા, અને ભગવાનના પહેલાં તો અંદર હૃદયમાં દર્શન થયા, પછી ભગવાન અદૃશ્ય થયા, અને આ છોકરો અકળાઈ ગયો. અને ત્યારે પરમાત્માએ આકાશવાણી દ્વારા કીધું કે બેટા જા, બીજો જન્મ તારો બ્રહ્માજીને ત્યાં માનસપુત્ર તરીકે થશે, અને તારું નામ નારદ પડશે. અને 24 અવતારમાંનો એક અવતાર એટલે નારદ ભગવાન થયા. સેવાનું જો, આ સેવાનું ફળ તમે જો, આ સેવા, સાધુની સેવા, ભગવાનના ભક્તની સેવા. હા, કોઈક ભગતે છે ને અહીં ચંપલ આડાહવડા ઉતાર્યા હોય ને તો આપણે લઈને ગોઠવી દો, એ ભગવાનની જ સેવા છે, એ ભગવાનની જ સેવા છે. ક્યાંય પણ રસ્તામાં આપણને એમ થાય ક્યાંય મંદિર છે, આપણું ઘર છે, કોઈ પણનું છે, ક્યાંય કચરો પડ્યો હોય ને સાફ કરી નાખીએ, સેવા જ છે. એમાં આપણને જો નાનપણું લાગે તો આપણી ભક્તિમાં ખોટ છે, આપણી સ્થિતિમાં ખોટ છે, તરત આપણે લઈ લઈએ. એમાં કાંઈ
એમાં દાસપણાથી ભગવાન વશ થઈ જાય છે, અંતકરણ ચોખ્ખું થાય છે, અને જેવા અક્ષરધામના મુક્તોને ભગવાનની મૂર્તિનું સુખ આવે છે એવું જ આપણને બધાને આવવા માંડે, એવું જ સુખ આવવા માંડે. બધી સુખ જોઈએ પણ એ સેવાથી મળે છે. એટલે અહીં કીધું ઇન્દ્રિયો અંતકરણની ક્રિયા ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખે તો અંતકરણ કેવું થાય છે? શુદ્ધ થઈ જાય છે. અનંત જન્મના પાપ વળગ્યા હોય બધાએ બળીને ખાક થઈ જાય, નાશ પામી જાય. આ પાપ છે ને એ આપણને પરમાત્મા સુધી પહોંચવા ન દે, ભગવાનના પવિત્ર સાધુ સુધી પહોંચવા ન દે, કથા વાર્તામાં બેસવા ન દે. ઊભો થા. હા, 10:37 થઈ ગઈ, હવે ઊભો થા. એ કોણનો બેહવા દે? પૂર્વમાં કરેલા કર્મો એવા કઠણ હોય જે આપણને નડતા હોય, એ ભક્તિ કે સુખ ન આવવા દે. એ ક્યારે બળે? ભગવાનના સંતની સેવાથી. માટે ભગવાનને આજે હાથ જોડો બધાય, અને હું બોલું એમ બોલો, હે મહારાજ, હું તમારા માટે પ્રાર્થના કરું. હમણાં નહીં બોલતા, હું તમારા માટે પ્રાર્થના કરું, તમે મારા માટે કરજો. હે મહારાજ, હે સદગુરુ સંતો, મને તમારી સેવાનું સુખ આપજો, આળસ પ્રમાદનો ત્યાગ કરાવજો, અને નાનામાં નાનો દાસ બનાવજો. નીચી ટેલ મળે તો હું મારા મોટા ભાગ્ય માનીશ. બસ રોજ ભગવાનને પૂજામાં પ્રાર્થના કરજો, તમારી સેવા દેજો. મારે બીજું મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી. બસ આપણે ભગવાન તો છે ને ગોતવા જઈશું તો નહીં મળે, પણ એની સેવા તરત મળી જશે. સેવા મળશે, સાધુનો આવા હરિભક્તો, પવિત્ર હરિભક્તોનો રાજીપો મળશે. એટલે ભગવાન તો આપોઆપ ગોતવા નહીં જો પડે, એની જાતે આવશે. હા, જે દિવસે મુક્તાનંદ સ્વામીએ મુકુંદાસે જ્યારે મૂળભાઈનું પેલું ખેતરનું હળ ચલાવ્યું અને સેવા કરી, રામાનંદ સ્વામી આશીર્વાદ દીધા કે જા બેટા મુકુંદ, તારે ભગવાન ગોતવા નહીં જવું પડે, ભગવાન તને ગોતતો ગોતતો અહીંયા આવશે. અને આવ્યા. લોજની વાવ ઉપર નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીને શોધતા શોધતા આવ્યા કે ન આવ્યા? આવ્યા ને. શબરીને કીધું તું એના ગુરુએ, તું આ સેવા કરજે, આશ્રમની જા, રામને ગોતવા તારે નહીં જવું પડે, રામ તને ગોતતો ગોતતો તારી ઝૂંપડી આવશે. અને આવ્યા. હે મનનો મોરલિયો અને મારી, આવો મારા રામ. તે રામ આવ્યા. ઘનશ્યામને બોલો તો ઘનશ્યામ આવે, કૃષ્ણને બોલાવો તો કૃષ્ણ આવે. જેનો જે ભગત બોલાવે એટલે ભગવાન આવે. પણ અંતકરણ ચોખ્ખું હોય તો આવે. નિર્મળ અંતકરણ રાખવું, બધા પ્રત્યે ભાવ રાખવો, સુરત ભાવ રાખવો, પ્રેમ રાખવો, સંપ રાખવો. કોઈક બોલી જાય તો ભગવાન બોલ્યા છે, બસ મારા માટે બોલ્યા છે, ગ્રહણ કરી લે. આહા હા હા, ભગવાન એમાં વસી જાય છે. બસ આપણે તો ભગવાનની ભૂખ છે. બાકી તો બધું જીવ પ્રાણી માત્રને મળે છે, એક ભગવાન જ નથી મળતા. એ આપણને મળ્યા છે.